ગુડ ઇવનિંગ. આજે એક મારો નવો એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહી છું, જે હું આટલા ટાઈમથી લાસ્ટ 2 મંથ્સથી કન્ટિન્યુ કરી રહી છું. એક મોસ્ટ પાવરફુલ એક્ટિવિટી છે, મેડિટેશન છે. સોરી, એક્ટિવિટી નહીં પણ મેડિટેશન છે. અને જે ટેકનિક હું કરું છું લાસ્ટ 2 મંથ્સથી, અને સાથે રાઇટ બી કરું છું અને રાત્રે બી રિપીટ કરું છું, અને દિવસમાં હું 2 કે 3 વખત જે મેડિટેશન કરું છું. તો મેડિટેશનમાં ભલે બીજું જે 666 બ્રીથ કરું છું, પણ એની સાથે હું આ ડબલ 2 સાથે કરું છું. તો એ ટેકનિકનું નામ છે ઓ પોનો પોનો. અને મેં બી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું અને મને ખબર પડી બાય નીરવ સર, તો એમણે મને શીખવાડી ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ એક તો નામ પહેલી વાર સાંભળ્યું, ઓ પોનો પોનો. મેડિટેશનનો થોડો ઘણો આઈડિયા હતો, પણ આ ટેકનિકનો મને કોઈ જ આઈડિયા નહોતો. તો ઓ પોનો પોનોનું જે એક મારો એક્સપિરિયન્સ આજે શેર કરું છું, જે 2 મંથ્સમાં મને ઇનરમાં શું ફરક પડ્યો, મેન્ટલી અને થોટ્સમાં મારું શું એનો મેજિક થયો, તો હું આજે શેર કરું છું. તો એ શેર કરતાં પહેલાં જેના થ્રુ મને મળ્યું એને પહેલાં હું થેન્ક યુ કહીશ. તો થેન્ક યુ સો મચ ફોર નીરવ સર ફોર ધીસ બ્યુટિફુલ અમેઝિંગ મેગ્નેટિક પાવરફુલ ટેકનિક, જે એમણે મને આપીને એનાથી મને પર્સનલી બેનિફિટ્સ થાય એના માટે. તો જ્યારથી મેં કરવાની સ્ટાર્ટ કરીને, તો મને કોઈ બી કામ આપણે ફર્સ્ટ ટાઈમ કરીએ એટલે આપણને એનો આઈડિયા ના હોય, કોઈ નોલેજ ના હોય, પણ એ કન્ટિન્યુ કરો એટલે એમાં તમે માસ્ટર થઈ જાઓ. તો સેમ વસ્તુ કે મેં જે કન્ટિન્યુ કરીને આજે 2-2.5 મહિના થયા, 2.5. તો હું જે શેર કરું છું તો એ છે કે જ્યારથી હું દિવસમાં હું 2 વાર મેક્સિમમ 3 ટાઈમ બ્રીથ કરું છું મેડિટેશન, તો એ 3 ટાઈમ હું આ ઓ પોનો પોનો કરું છું. અને ઓ પોનો પોનો છે એ ટેકનિકનો જે મંત્ર છે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. તો જેટલી વાર બ્રીથ લઉં ને ઇન્હેલ એક્સેલ, તેમાં હું આ બોલું છું. અને રાત્રે સૂતા મારો એક પ્રોબ્લેમ હતો કે મને રાત્રે લેટ નાઇટ મને ઊંઘ નહોતી આવતી. લેટ નાઇટ એટલે 2-3, કોઈ વાર તો અનબિલીવેબલ કે 4 વાગે મારી આંખ જ નામી જાય. અને જ્યારથી મેં આ શરૂ કર્યું છે ત્યારથી સ્ટીલ ટુડે આજેનો જે બેનિફિટ છે, એક મેજિક છે મારા માટે. કે જેવી રીતે હું રાત્રે 108 વાર દિવસમાં જે કરું છું, અને હું રોજ મારી ડાયરીમાં 21 ટાઈમ્સ 21 વખત લખું છું. તો મેં પહેલાં એવો સંકલ્પ ટાર્ગેટ કર્યો હતો કે હું 21 વખત 21 દિવસ 21 વાર રોજ લખીશ. 21 દિવસ તો મારા ક્યારના પતી ગયા, તો બી મેં કન્ટિન્યુ રાખ્યું, બિકોઝ ઓફ મને એનાથી કંઈક જાદુ મિરેકલ્સ લાગ્યું. તો મેં કન્ટિન્યુ કર્યું છે અને હું કરું જ છું અત્યારે બી, અને હું કરતી જ રહીશ. અને જે રાત્રે સૂતા મોબાઈલમાં યુટ્યુબ ઉપર 108 ટાઈમ્સ ઓ પોનો પોનોનો એક આખો વિડીયો છે, તો એ ચાલુ કરી અને હું જેવી રીતે અંદર બેડરૂમમાં જાઉં અને હું ચાલુ કરીને મૂકું છું, તો અનબિલીવેબલ કે ચાલુ કર્યાના વિધિન 1 and 2 મિનિટ, મેક્સિમમ 2 મિનિટ્સમાં મને ઊંઘ આવી જાય છે. તો પહેલાં તો એ ઓબ્ઝર્વ ના કર્યું, પછી ધીમે ધીમે ડે બાય ડે જેમાં ટાઈમ પીરિયડ ગયો તો હું ઓબ્ઝર્વ કરતી ગઈ તે મને હમણાં ઊંઘ સરસ આવે છે. હું અંદર રૂમમાં જાઉં ને 2-3 મિનિટમાં ઊંઘી જાઉં છું. પછી મને થયું કે હું આ ઓ પોનો પોનો જે ટેકનિકનો યુઝ કરું છું એનાથી મને આ મિરેકલ્સ થયું. તો આજે મેં શેર કર્યું નીરવ સર સાથે, અને એમને થેન્ક યુ કીધું. એમની ગ્રેટફુલ છું કે એમણે મને આ શીખવાડ્યું, ને એનાથી આખું મારું રાતનું શિડ્યુઅલ ચેન્જ થઈ ગયું છે. રાત્રે મને લેટ નાઇટ ઊંઘ નહોતી આવતી, એના બદલે હું 10 વાગે કે મેં 10:30 રૂમમાં જાઉં, ને મને મ્યુઝિકનો બહુ જ શોખ છે, તો કદાચ આગળ 2-3 વિડીયો હું મ્યુઝિકના સાંભળું ને પછી એવું લાગે કે હવે ઓવર ટાઈમ થઈ ગયો છે, તો આ જેવો હું પોનો પોનોનો વિડીયો ચાલુ કરું ને વિધિન મેક્સિમમ 2 મિનિટ બહુ છે તો મને તરત ઊંઘ આવી જાય છે. તો આ એ મારા માટે બહુ જ આઈએમપી છે. અને હું બધાને કહીશ, જે પણ આ વિડીયો કદાચ જ્યાં બી શેર થશે કે જે પણ જોશે, તો જે પણ સાંભળશે, તમે પ્લીઝ એક વખત એનું યુઝ કરજો અને કન્ટિન્યુ મેક્સિમમ તમે 2 મંથ્સ, મારા એક્સપિરિયન્સમાં તો 2 મંથ્સ ઇનફ હતા, અત્યારે મારો 3rd મંથ ચાલે છે. તો આટલા ટાઈમમાં આટલો બેનિફિટ મને થયો, એટલે હું હવે લોંગ ટાઈમ મારાથી જ્યાં સુધી થશે હું આ કન્ટિન્યુ જ કરવાની છું. લખીશ બી ખરી અને એને માઇન્ડમાં બી લઈશ, અને રાત્રે હું આજે સાંભળું છું તો મારું લાઈફ ટાઈમ કન્ટિન્યુ રહેશે.
તો તમે બી કરજો, એનાથી ઘણા બધા બેનિફિટ્સ છે. હજુ તો મારું આ બિગિનિંગ છે, આગળ તો શું થશે ખબર નહીં. તો થેન્ક યુ સો મચ નીરવ સર ફોર ધીસ બ્યુટીફુલ, યુઝફુલ એન્ડ મેજિકલ ટેકનિક. એન્ડ થેન્ક યુ સો મચ ઓલ્સો દીપાલી મેડમ, અને ઓલ્સો થેન્ક યુ સો મચ હિરેન સર. સો ગુડ બાય એવરીવન, બાય બાય.